બ્રિજમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં સાધુ સંતો સત્તાધારના મહંત વિજય બાપુને મળ્યા હતા। સત્તાધાર વિવાદ મામલે સાધુ સંતોએ મીડિયાને પ્રતિક્રિયા પણ આપી છે। સાધુ સંતો સાથે પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા પણ જોવા મળ્યા હતા। આ વચ્ચે તમને જણાવી દઈએ કે સત્તાધારના મહંત વિજય બાપુ પર તેમના ભાઈએ જે રીતે આક્ષેપ કર્યા હતા, ટૂંક સમયમાં સત્ય બહાર આવશે તેવું સાધુ સંતોએ પણ નિવેદન આપ્યું છે। તો જૂનાગઢમાં સાધુ સંતો સત્તાધારના મહંત વિજય બાપુને મળ્યા હતા। સત્તાધાર વિવાદના મામલે સાધુ સંતોએ મીડિયાને જણાવ્યું છે કે અમે લોકો સત્ય બહાર લાવવા માટે મહંત વિજય બાપુને મળ્યા હતા અને ટૂંક સમયમાં સત્ય બહાર આવશે। સાધુ સંતોની સાથે પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સત્તાધારના મહંત વિજય બાપુ પર તેમના જ ભાઈ નીતિન ચાવડા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને સાધુ સંતો સત્તાધારના મહંત વિજય બાપુને મળવા પહોંચ્યા હતા। સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી। વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું। વિજયદાસ બાપુને મળ્યા અને અહીંયા એવું નક્કી કરવામાં આવ્યું કે બહુ જ ખોટી રીતે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર આક્ષેપો કરવામાં આવ્યા છે, એટલે સંતોના માધ્યમથી આનો સુખદ અંત આવી જશે, સુખદ સમાધાન